યુટ્યુબ છોડી દેવાનું મેં નક્કી કર્યું હતું લાસ્ટ વિડીયોમાં, અને ઘણા બધા લોકોના મેસેજ મને આવ્યા છે. બ્લોગ તમારા માટે જોરદાર મહેનત કરીએ છીએ. તમારા રિક્ષા ભાઈ એકલા મળી છે, કમ્ફર્ટ કોચ છે તમારી. આ દાલ મખની છે, આ છોલે છે, અને આ પનીર છે, અને આ છોલે કુલ આપણે શું કહેવાય ચૂન નાન છે મસ્ત ચીજ. ભાઈ શું થયું કેમ બંધ કરે છે? ના બંધ કરીશ બધાએ મને પ્રશ્ન પૂછ્યા, પણ એક સાથે મારા સોશિયલ મીડિયા પર, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર મને 300+ મેસેજ આવી ગયા છે. હેલો એવરીવન, કેમ છો? કેસે હો? કસાકાય વડક્કમ હેંગાદરી કેમો નાચો. કેટલી બધી લેંગ્વેજ ભૂલી ગયો છું. કન્ટિન્યુ 5-6 લેંગ્વેજમાં તમને વેલકમ કરી ભાઈ. ગુજરાતીમાં કેમ છો, ઇંગ્લિશમાં હેલો, હિન્દીમાં કેસે હો, પછી હેંગાદરી કર્ણાટકમાં, પ્લસ કેમો નાચો બંગાળની, પછી કસાકાય મરાઠી. કેટલી લેંગ્વેજમાં તમને મેં વેલકમ કર્યું, પણ તમે લોકો યાર સબસ્ક્રાઈબ જ નહીં કરતા. વિડીયો લાઈક કરતા નહીં, એટલે મને લાસ્ટમાં યાર હર્ટ થાય કે આટલી બધી યાર મહેનત કરવા છતાં તમે લોકો યાર મને યાર શેર કરો છો, નિરાશ કરો છો. ભાઈ તમે સબસ્ક્રાઈબ કરો ને, લાઈક કરો, મજા આવી જશે, મને મજા આવશે, તમને પણ મજા આવશે. યુટ્યુબ છોડી દેવાનું મેં નક્કી કર્યું હતું લાસ્ટ વિડીયોમાં, અને ઘણા બધા લોકોના મેસેજ મને આવ્યા છે. મારા 4500 સબસ્ક્રાઈબરમાંથી મને 300 સબસ્ક્રાઈબરના મેસેજ આવ્યા. ભાઈ શું થયું કેમ બંધ કરે છે? ના બંધ કરીશ બધાએ મને પ્રશ્ન પૂછ્યા, પણ એક સાથે મારા સોશિયલ મીડિયા પર, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર મને 300+ મેસેજ આવી ગયા છે. એટલે મારાથી કોઈ રિપ્લાય જ નહીં આપ્યા કે એક્ઝેક્ટલી હું રીઝન છે. પણ તમે લોકો એકવાર વિડીયો જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે. અને બધાને દિલથી થેન્ક યુ છે યાર, લવ યુ ઓલ, કે ભાઈ તમે લોકોએ મને મેસેજ કરીને પૂછ્યું. એટલે 4500 સબસ્ક્રાઈબરમાંથી મારા પોતાના 300 સબસ્ક્રાઈબર છે. ભાઈ મને ગર્વ છે કે મારા 300 પોતાના સબસ્ક્રાઈબર છે, ને બધાએ મને પૂછ્યું કે ભાઈ કેમ બંધ કરે છે એમ. એનું રીઝન તમને જણાવું છું આજે હું, કે શું કામ છે શું નહીં. પણ પહેલાં હું તમને કહી દઉં છું, અત્યારે જો આજે મારે રજા છે, વિસર્જનની રજા આપેલી છે, મંગળવાર છે, જબરદસ્ત દિવસ છે, પણ એક રજામાં પણ 1000 કામ છે મારે. એમાં મારે બ્લોગ શૂટ કરવાનો, આજે મારી ગાડીનું કામ છે, સર્વિસ કરવાની છે. બહુ ખરાબ હાલત થઈ ગઈ છે મારી સ્વિફ્ટની, એટલે પહેલાં હું સર્વિસ કરાવી છે, પછી આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું અમે લોકો. હું તમને જણાવું છું. નેક્સ્ટ દિવાળી ટ્રીપ માટે ભાઈ અમારી ગાડી તૈયાર થાય છે, કેમ કે હવે દિવાળીના એક જ મહિનો રહ્યો છે, એટલે પહેલાં સર્વિસ કરાવી દઈએ. પહોંચી ગયા છે મારુતિ સુઝુકીના સર્વિસ સેન્ટર પર, શોરૂમ પર. કરંટ સ્ટેટસ એવું છે ભાઈ, વિસર્જનના લીધે અમારા કોઈ મેકેનિક છે નહીં શોરૂમ પર, એટલે ગાડી પાર્ક થઈ ગઈ છે શોરૂમ પર અમારા. અને ફૂલ ટ્રસ્ટેબલ માણસ અમારા આશીષભાઈને મેં ગાડી આપી છે. આ છે ને સર્વિસ એડવાઇઝર, સર્વિસ મેનેજર, પછી પહેલાં અમારા ખાસ મિત્ર છે. આ જગ્યા પર આવવાનું રીઝન આ જ છે કે ભાઈ સમ્યાલા શોરૂમ પર છે ને અમારા ખાસ મિત્ર છે, એટલે હું જગ્યા પર ખેંચીને આવું છું, અને ગાડી પર એમના ભરોસે મૂકીને જાઉં છું. અત્યારે હું જો અહીં પાર્ક થઈ ગઈ છે ગાડી મારી. આ સમ્યાલાનું શોરૂમ છે, અને આની આગળ દિલ્હી બોમ્બે વાળો હાઈવે છે, પાદરા રોડ પર. અત્યારે હવે જઈશું સીધા હવે ઘર બાજુ, કેમ કે ગાડી મળવાની છે ને આજે, અને સાંજે નીકળીશું વિસર્જન માટે. તમે આવવાના છો? કમ લા હાજે આવો, મજા આવશે, મળીએ. ચાલો મળીએ સીધા પાછા આપણે. ચાલો ગાડી શોરૂમમાં સર્વિસમાં આપી છે, અને અત્યારે હું છે ને રિક્ષા મારે વેઇટ કરું છું, કેમ કે પાદરા પહોંચવાનું છે મારે. તો જે રિક્ષાની મજા પણ લેવી જોઈએ, અને હું તો ઓલવેઝ લઉં છું. આપણે રિક્ષામાંથી મોટા થયા છે, ગાડી સુધી પહોંચ્યા છે, જન્મથી ગાડી એમ નહીં ફરતા આપણે. હા ગાડી જો અહીં મૂકી છે. આ રહે શોરૂમ, અને આ ટ્રેનનું છે, સામે બ્રિજ છે ને જે, એ દિલ્હી બોમ્બે હાઈવે છે. ચાલો મળીએ પાછા સાંજે. બહુ ગ્રાન્ડ સેલિબ્રેશન છે ગણપતિની વિસર્જનનું. વડોદરાનું વિસર્જન અનબિલિવેબલ ભાઈ. તમે કોઈને બી પૂછજો, વડોદરાનું ખતરનાક વિસર્જન હોય છે. સાંજે અમે લોકો ત્યાં જવાના છે. મળીએ પાછા આપણે ફરી. રિક્ષા ભાઈ એકલા મળી છે, કમ્ફર્ટ કોઈ છે જ નહીં રિક્ષામાં, એકલો બેઠો છું. કમ્ફર્ટ બસ ક્લાસ રિક્ષા આપણી પહેરવા મળી ગઈ છે. હેલો, ગુડ ઇવનિંગ, વેલકમ બેક અગેન. વિસર્જનના એકદમ નજીક આવી ગયા છે અમે લોકો. અને જો ઓલા જો કે અમારે નથી, અમારા ભાઈની છે ઓલા છે. હું બતાવું તને કેમેરા બતાવું. અને આ ના ખા કરીને કઈથી લઈ આવતું બધું? આ બધું નહીં સારું આવતું. અમે અમારી ગાડી છે ને પાર્કમાં મૂકી દીધી છે, સ્વિફ્ટ અમારી સર્વિસમાં, અને આ લઈને જઉં છું. અત્યારે ટ્રાફિકના લીધે આ લઈને જઉં છું, આગળ રહેશે. અને અમારા ભાઈ જશે પાછા પાદરાથી આ માટે મને કામ લાગી ગઈ છે એવું હતું. શોરૂમ છે, સોરી. તું પહોંચ વાં, ચાલ. હું બીજી બાઇક લઈને જાઉં છું. આ રિયલ ઓનરને સબમિટ કરવાની છે ગાડી અમારી ઓલા.
ચાલો ભાઈ મળીએ સીધા વડોદરાના હેવી વિસર્જનમાં, ટોપ 10 વિસર્જનમાં અમે લોકો જઈશું. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે, કેવો છે, મજા આવશે, તમે જોતા રહેજો. ચાલો મળીએ. ઓલરેડી અમારે છે ને નદી આવ્યું છે, અત્યારે સાઉન્ડ સિસ્ટમ ખતરનાક વાગે છે નદીમાં, સોરી નદીમાં કઈ ગામમાં, કેમ કે ખતરનાક વિસર્જન માટે લોકો આવ્યા છે. અમે દર વર્ષે વિસર્જન ગામનું જોઈએ જ છે, આ વર્ષે ટ્રાય કરીશું વડોદરા. અમારા સન્ડે માટે નીકળતી બાઇક અને રેગ્યુલર નોકરી જવા માટે નીકળતી બાઇક. ફાઇનલી નક્કી એવું થયું છે કે યુટ્યુબનું શું ડિસિઝન છે મેં લઈ લીધું છે. હવે શું કરવાનું છે યુટ્યુબમાં ડિસિઝન લઈ લીધું છે. તો ફાઇનલ નક્કી એવું થયું છે. ઘણા બધાના મેસેજ મને આવી ગયા છે કે ભાઈ યુટ્યુબ બંધ ના કરશો, શું થયું છે, શું રીઝન છે. પણ મેં નક્કી કર્યું છે કે યુટ્યુબ બંધ કરવાનું નથી, યુટ્યુબ ચાલુ જ રાખવાનું છે. પણ આપણે જોબ ટાઈમમાંથી એવો હું ટાઈમ કાઢીશ કે જેમાં મારા યુટ્યુબ માટે જોરદાર બ્લોગ્સ બની શકે, કન્ટેન્ટ મને જોરદાર મળી શકે. આજે વિસર્જન છે એટલે વિસર્જન માટે જોરદાર જઈએ છીએ અમે લોકો. ફર્સ્ટ ટાઈમ વડોદરાનું વિસર્જનમાં જઉં છું. કહી દઉં હું, કેમ કે મને ભીડથી બહુ નફરત છું, જતો નથી ભીડમાં, પણ જોરદાર કન્ટેન્ટ માટે સ્પેશિયલ હું વડોદરા જાઉં છું. કન્ટેન્ટ સરસ મળી રહે મને, એના માટે સ્પેશિયલ વડોદરા જાઉં છું. અત્યારે હું આ લઈને જઈએ છીએ, એમ ટ્રાફિક ત્યાં અત્યારે પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે, એવી સેફ જગ્યાએ બાઇક પર કરીશું, પછી અમે લોકો આગળ નીકળીશું. હેલો એવરીવન, જય ગણેશ. તો અત્યારે પહોંચી ગયા છે અમે લોકો વડોદરા, આવી ગયા છે. ટાઈમ થયો છે 8:07 થઈ છે અત્યારે. અને મેં ગયા વિડીયોમાં કહ્યું હતું કે યુટ્યુબનું શું કરવું જોઈએ. તો આ વિડીયોમાં તમને હું કહું છું કે યુટ્યુબ હું ફાઇનલ ડિસિઝન લીધું કે યુટ્યુબ અમે લોકો બંધ કરવાનું નથી, હું ને મારી ટીમ બંને જણા. એટલે અત્યારે વાગે છે 8 ને વડોદરામાં આવી ગયું છું. કાલ સવારે જવાનું છે મારે, સવારમાં 6 વાગે નોકરી જવા માટે નીકળવાનું છે. તો પણ અત્યારે વડોદરામાં આવ્યો છું, એમ કે નક્કી કર્યું છે કે યુટ્યુબ અને જોબ બંને જોડે કરવાનું, એટલે કરવાનું જ છે. કેમ કે ભાઈ તમારા લોકોના બહુ જબરદસ્ત રિસ્પોન્સ મળે મને કે ભાઈ તમે ચેનલ બંધ ના કરશો, અમે સપોર્ટ કરીશું. એટલે થોડું જાગવાનું થશે, ઉજાગર થશે, પણ અમે લોકો એડજસ્ટ કરી લઈશું. પણ આજે અત્યારે વિસર્જનનો જોરદાર બ્લોગ શૂટ કરીશું. ભલે સવારમાં જલ્દી જવાનું છે, અત્યારે વિસર્જન હજુ તો 8 વાગે છે. વિસર્જન આગળ વડોદરાનું વિસર્જન મેક્સિમમ 2, 4, 5 વાગ્યાનું ચાલે છે. અમે લોકો ટ્રાય કરીશું કે 12 વાગ્યાનું છે અટેન્ડન્સ આપીએ, પછી અહીંયાથી અમે લોકો રિટર્ન જઈએ. અમે વડોદરાના ટોપ 10 છે, વડોદરાના રાજા છે, મહારાજા, માંજલપુરના મહારાજા, જૂનીગઢી, તાલુપુર, એવા જે વડોદરાના જે ગણભાઈ છે, હું ફર્સ્ટ ટાઈમ આગળ છું, એ લોકોના ગણેશ વિસર્જન જોવા માટે આવ્યા છે. તો શું અપડેટ છે, કેવું વિસર્જન છે, અને અહીંના વિસર્જનની વાત જ અલગ છે. વડોદરાના વિસર્જન, ગણપતિના વડોદરાની નવરાત્રિ આખા ગુજરાતમાં ફેમસ છે ભાઈ. જોતા રહેજો બ્લોગ, તમારા માટે જોરદાર મહેનત કરીએ છીએ. તમારા 300+ મેસેજ મને વોટ્સઅપ પર ઇન્સ્ટામાં આવ્યા છે, રિપ્લાય કરવાને મળ્યા નથી, એના માટે મને માફ કરજો. પણ આપણે યુટ્યુબ ચેનલ કન્ટિન્યુ કરવાનું છે, હવે નક્કી કર્યું છે. અને આજનો બ્લોગ જોવાનું ભૂલશો નહીં. જય ગણેશ. અત્યારે એવા એરિયા પહોંચે છે કે જ્યાં થોડું રિલેક્સ લાગે છે, એકદમ શાંત લાગે છે. અંદર એટલો બધો ટ્રાફિક છે ને. અમે અત્યારે જઈએ છીએ માંજલપુરના એરિયામાં, માંજલપુરના રાજા માટે, મતલબ હજુ નીકળ્યા નથી હજી, પણ અમે ઘણા બધા રસ્તા વડોદરામાં એવા બંધ કરેલા છે ને, એટલે ત્યાં પહોંચ્યા પછી રસ્તા બંધ કરેલા પાછી યુટર્ન મારીને બીજા રસ્તે લઈને જવું પડે છે. પણ અંદર એવો માહોલ છે ને કે અમારાથી એકબીજા જોડે વાત થતી નહીં, એવો માહોલ છે અત્યારે. અને અમારા જોડે હિતેશભાઈ બે છે. ઇન્ટ્રોડક્શન કરવાનું ભૂલી ગયો હતો. હા કલાક જો, હા કૃત્રિમ તલાવ જાય છે. અને નવલખી ગ્રાઉન્ડ છે ને ભાઈ આગળ અમારું, એમાં કૃત્રિમ તલાવ બનાવ્યું છે પાણીથી, એમાં વિસર્જન છે અત્યારે. હા અંદર જઈએ ચાલ. દસ 28 થઈ છે, 9:28 સોરી. અને અમે આવ્યા છે અત્યારે છોલે કુલચલ ચૂરચુરનાર માટે. ભૂખ લાગી થોડી, માંજલપુરમાં આવ્યા છીએ. હવે જવાનું છે મેઇન માંજલપુર રાજા માટે જોવા જવાનું છે અમારે, એના માટે જે છે અત્યારે પણ આવ્યા છે અમે લોકો છોલે કુલચે ખાવા માટે. હા મારા ભાઈ આગળ ગયા જો બુકિંગ કરાવવા માટે. ખાઈને મળીએ પાછા આપણે છોલે કુલચે માટે. હિતેશભાઈ તમે છે ને અત્યારે હું જોઈએ છોલે ભટુરે ખાધા હશે, તમને આજે છે ને ચૂરચુર નાન, ચૂરચુર નાન તમે ટ્રાય કરજો. જો
ચીઝ મસાલા છોલે કુલચે પનીર છોલે કુલચે આપણે લાસ્ટ ટાઈમ હું ખાધું આગળ હે ને લાસ્ટ ટાઈમ આપણે શું ખાધું આગળ પેલી ડીશમાં ભાઈ આપણે શું ખાધું લાસ્ટ ટાઈમ જોઈ લે કરતો આપણે આવી ચીઝ ચૂરચૂર નાન આ ફર્સ્ટ ટાઈમ હિતેશભાઈ ચીઝ ચૂરચૂર નાન ટ્રાય કરજો કેવું લાગે છે ભાઈ તમે કહેજો આમાં દાલ મખણી છે આ છોલે છે આ બંને જો એટલે જોવું મળશે અને આઈ થિંક પનીર છે અને આ ના એક્સ્ટ્રા છે કંઈ એવું છે અને એની લાલ ચટણી ફેમસ છે એકવાર ટ્રાય કરજો બરાબર છે બીજા આવે છે ભાઈ અમે તો છે ને આના પહેલાં એકવાર અમારા મોટા ભાઈ લઈને આવ્યા તમને એટલે આઈડિયા છે અમને આપણે ચીઝ ચૂરચૂર નાન છે પેલું મિક્સ ચૂરચૂર નાન ચીઝ ચૂરચૂર નાન પનીર ચૂરચૂર છે અમારું હિસાબે ચાલુ કરવાનું કોની રાહ જો છો આ શું આપણું શું છે આપણું સંગમવારી આ દાલ મખની છે આ છોલે છે અને આ પનીર છે અને આ છોલે આપણે શું કહેવાય ચૂનચૂન નાન છે મસ્ત ચીઝવાળી અને આ ગરમ તીખી ચટણી ચાલો હવે ખાઈને મળીએ આપણે પાસે તમે થોડા લેટ પડી ગયા એમ કહું છું બ્લોગ નહીં જમવાનું પતી ગયું તમે થોડા લેટ પડી ગયા અને એમાં તમારા મોટા ભાઈની ફેવરેટ આઈટમ હતી છોલે કુલચે આ જગ્યા તે જ બતાવી પણ હવે તમે યાર હવે અહીંયા આગળ આવી ગયા છો હવે આ જગ્યા પર હું બેસતો હતો અહીંયા આગળ હું બેસતો હતો હવે જો કોણ તો પછી યાર કોણ બેઠો છો ખરે યાર પછી હું તમને ડિસ્ટર્બ કરી મારથી તમે જોઈને કેવો રે માહોલ કેવો છે બહુ ટ્રાફિક જેમ તેમ ટ્રાફિક છે બાઇક મૂકીને ચાલતા જઈએ હા ચાલો મળીએ આવીએ અત્યારે અમે લોકો ઉભા છે લાલબાગ બ્રિજ ઉપર જો પાર્કિંગ અત્યારે ચાલુ થઈ ગયું છે અહીંયાથી આ બધો રસ્તો પાર્કિંગ માટે છે અને બ્રિજ બંધ કર્યો છે અહીંથી જવાનું ચાલતા જવાનું છે ઉપર અને અહીંથી જશે માંજલપુરની સવારી રાજાની સવારી જશે એટલી બધી ટ્રાફિક છે ને ભાઈ દરેક બાઇક દરેક વ્હીકલ આ બ્રિજની બહાર મુકાવે જો અરુણ ગણપતિનો ક્રેઝ જુઓ ભાઈ જો ઓછામાં ઓછી આગળ 2000 બાઇક છે પાર્કિંગમાં અને પબ્લિક બધી ચાલતા જાય છે ઉપર બ્રિજ ઉપર અને બ્રિજ ઉપર માંજલપુરની સવારી નીકળશે અહીંયાથી પણ જે ભાઈ ક્રેઝ છે ને અત્યારે પબ્લિક રાતના વાગ્યા 10:30 થયા છે એક ઝલક જોવા માટે ગણપતિની એટલી બધી ભીડ છે ને આગળ 2,000 થી 3,000 બાઇકો પાર્કિંગ થઈ ગઈ અને 1000 જેવું પાર્કિંગ ગાડીનું પાછળ છે એટલે આખો રસ્તો બંધ કરેલો છે અને આગળ પાર્કિંગ આપેલું છે જો હજુ પાર્કિંગ વધતું હોય છે આગળ જો અહીંથી પાર્કિંગ થયું છે અહીંથી આગળ વધતું જાય આગળ આ રસ્તો જાય છે આગળ કીર્તિસ્તંભ જો આ સામે છે ને સાઉન્ડ સિસ્ટમ આટલી સામે છે અને ત્યાંથી લઈને આખો બ્રિજ ફૂલ છે જો અને ગણપતિની મૂર્તિ આ જગ્યા પર છે વિચાર તમે ખાલી પબ્લિક તમે જુઓ કે ત્યાંથી લઈને અહીં સુધી ભીડ તમે જુઓ
અમારે જે બે ગણપતિના વિસર્જન જોવા હતા ભાઈ, માંજલપુરના ફેમસ જે છે વડોદરામાં જે નામચીન છે ભાઈ, અમારે એ બેના વિસર્જન જોવું હતું. ગજબ મજા આવી ગઈ છે. 12:30 થઈ ગયા છે. ઘેર પહોંચતા 1:30 વાગશે અને પાછું સવારમાં ઉઠવાનું 5 વાગે. કેટલા કલાક ઊંઘવાનું થયું મારે ભાઈ? 1, 2, 3, 4 અને 5 4 કલાક ઊંઘવાનું થયું. પણ મારી ઈચ્છા હતી કે આજે વિસર્જન જોઈને તો હું બ્લોગ બનાવીને દઉં. તો તમે આટલી મહેનત ગમી હોય ને તો ભાઈ ગણપતિ બાપા મોઢે લખી આપજો, બરાબર છે? કોમેન્ટમાં. રિટર્ન થઈએ છીએ હવે અને ગણપતિ દાદા આપણે અહીં પહોંચ્યા છે. હવે જાય છે વિસર્જન માટે. અમારા હિતેશભાઈ, હિરલભાઈ અને હું જઉં છું હવે ઘર બાજુ બાઇક પાર્કિંગથી લઈને. અમારા ભાઈ હજુ રોકાયા છે. ફાઇનલી અમે લોકો હવે રિટર્ન જઈએ છીએ ઘર બાજુ. હજુ પણ પબ્લિક છે, જો અમુક લોકો વિસર્જનમાં જોડાઈ ગયા છે. હવે આ રસ્તો ચાલુ થઈ ગયો છે, આ રસ્તો હજુ બંધ જ છે. બટ અમે લોકો અહીંથી રિટર્ન જઈએ છીએ. તે બાઇક લેવા ગયા છે અને ઓલમોસ્ટ 12:30 થઈ ગયો છે. ઘેર પહોંચતા 1:30 થઈ જશે. મારે 3 કલાક ખાલી આરામ કરવાનો છે. બટ એ બધું સ્પેશિયલી બ્લોગ માટે તમે જે કહેતા કે ડિમાન્ડ છે બ્લોગ બનવા જોઈએ, એન્ડ રાત યુટ્યુબ ચેનલ બંધ નહીં કરવાની, તો તમારી ડિમાન્ડ છે આપણે યુટ્યુબ ચેનલ ચાલુ જ રાખવાનું છે, બંધ કરવાનું નથી. બટ આજનો વિડીયો ગમે તો ભાઈ કોમેન્ટમાં જય શ્રી રામ, ગણપતિ બાપા મોરિયા જે બી લખવું હોય તો બધું લખી આપજો, બરાબર છે? અને હવે જે સપોર્ટ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. નંદ બાપા મોરિયા.